કે અમે દેવાજ ખવડને આમ કહી દીધું. અરે દેખાડવું હોય તો હામી સાથી આવો ને, મરદના પાણી તઈ મપાય. ફોન ઉપર તો ગમે એ બોલીને વ્યા જાય ભાઈ. ખવરકીના હોય ને એ ખવરીએ ફોન ઉપર બોલીને વ્યા જાય. એટલે બધાને જણાવું છું કે આવા દોઢ-ડાયના જે થતા હોય એને એટલું ચેલેન્જ મારીને કહું છું, પ્રોગ્રામ થવા હોય તો થાય, ન થાય તો કાંઈ નહીં, બાકી હામાં વી આવજો, પક્ષીના થવાનું બંધ કરજો ને વિડીયો. તો મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારા નવા વિડીયોમાં. તો અત્યારે આપણા લોક સાહિત્યકાર એવા દેવાજભાઈ ખવડનો એક નવો વિડીયો સામે આવ્યો છે, જેમાં તે પોતાના વિરોધીઓને જવાબ આપી રહ્યા છે. તે વિડીયોમાં શું કહી રહ્યા છે તે તમે પોતે જ આ વિડીયોમાં જોઈ શકો છો. લોકો મોઢામાં આંગળા નાખીને બોલાવવા માંગે છે, એટલા માટે હું વિડીયો બનાવું છું કે મિત્રો, આજ દી સુધીમાં મારા સ્ટેજ પ્રોગ્રામમાં કોઈ પણ જગ્યાએ હું કાંઈ પણ મારાથી આવેશમાં આવીને બોલાઈ જવાનું તો મેં માફી પણ માંગેલી છે કે ભાઈ માફી માંગી લો, એમાં કાંઈ નાના બાપનો થઈ ન જાય, અંદરો અંદરની ગાંઠું છૂટી જાય, ભાઈ ભાઈનો તુંકારો ખાઈ લેવો, આ એક મારી ભાવના હતી. પણ આનો દુરુપયોગ કરી અને આજે જ મેં એક વિડીયો જોયો. વિડીયો ઉપર કોઈ છોકરો એવું બોલે છે કે દેવાજ ખવડ આમ છે, દેવાજ ખવડ આમ છે, બીજાનું નામ વટાવી કે, એટલે હું એ ચાહક મિત્રોને વિનંતી કરું છું, આવા તત્વોને બહુ તમે કાંઈ આવકારતા નહીં, પ્રોત્સાહન આપતા નહીં. અને એ લુખીનાઓને હું એમ કહું છું કે એટલા બધા લોટકીના હોવ તમે, એટલા બધા મર્દના દીકરા હોવ તો દેવાજ ખવડ તમારે સામો છે વી આવો. મારો ગાડી નંબર છે GJ10BR8889 નંબરની ફોર્ચ્યુનર છે, વ્હાઇટ કલરની. તમારે જ્યારે ગોતવી હોય ત્યારે નંબર મારો ગાડી નંબર એ માટે આપું છું. બીજી વાત, એથી તમને તૈયારી હોય બાજવાની તો મારા પ્રોગ્રામનું લિસ્ટ આપેલું છે, પ્રોગ્રામમાં તમે ગમે ત્યારે વી આવો. તમારી તૈયારી હોય, મારી તૈયારી છે, બાયલાના ધંધા બંધ કરો ને હાથમાં બંગડીયું પહેરી લો. 200 કિલોમીટર ઊભા તમે વિડીયો બનાવો, 500 કિલોમીટર ઊભા કાંઈ પણ વિડીયો બનાવીને ફોનમાં બોલી જાઓ, એમાં કાંઈ તમે મરદના દીકરા નથી. અને મરદના દીકરાઓ સામી સાચી વી આવો. બાકી આ ફોન ઉપર છોકરીઓ ગાયું બોલી જાય, બૈરા બોલી જાય, એટલે બાયલાના ધંધા બંધ કરી દો. અને મને ખબર છે તમારે ઝીરોમાંથી હીરો બનવું છે. મારા ચાહક મિત્રોને એ જણાવું છું કે આ જે લુખેશ છે એમને ઝીરોમાંથી હીરો છે. અમે એવું દેખાડી દીધું દુનિયાને કે અમે દેવાજ ખવડને આમ કહી દીધું. અરે દેખાડવું હોય તો હામી સાથી આવો ને, મરદના પાણી તઈ મપાય. ફોન ઉપર તો ગમે એ બોલીને વ્યા જાય ભાઈ. ખવરકીના હોય ને એ ખવરીએ ફોન ઉપર બોલીને વ્યા જાય. એટલે બધાને જણાવું છું કે આવા દોઢ-ડાયના જે થતા હોય એને એટલું ચેલેન્જ મારીને કહું છું, પ્રોગ્રામ થવા હોય તો થાય, ન થાય તો કાંઈ નહીં, બાકી હામાં વી આવજો, પક્ષીના થવાનું બંધ કરજો ને વિડીયો કોઈ આના સાંભળતા નહીં. ચાહક મિત્રોને એ જણાવું છું કે આ વિડીયો સાંભળો તો એને કીજો બંગડીયું લઈને પહેરી લે, કાં દેવાજ ખવડને ગોતી લે. ફોન ઉપર તો છોકરી. તો મિત્રો, તમે જોયું દેવાજભાઈ ખવડ પોતાના વિડીયોમાં કઈ રીતે પોતાના વિરોધીઓને જવાબ આપી રહ્યા છે. તો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં.